અમદાવાદ શહેરમાં વરસાદ બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી। ચાંદોડિયા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદી પાણીથી દર્શનાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। ડ્રેનેજ વરસાદી પાણી ભળ્યાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે। પાણી ભરાતા મંદિરમાં પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે। તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અમદાવાદના अलग अलग विस्तारों के ज्यां पानी भरायेला छे, खास चांदोडिया विस्तार में आ परिस्थिति सर्जाई, ज्यां एक स्थानिक मंदिर आवेलुं छे, ज्यां दर्शनार्थीओ दर्शन करवा पण जई शकता नथी तेटली विकट परिस्थिति जोवा मळी रही छे। कारण के त्यां आखे आखा मंदिर परिसर में पाणी भराई गयुं छे। गर्भगृह सुधी पहोंचवामां ज दर्शनार्थीओने खासी तकलीफनो सामनो करवो पड़ी रह्यो छे अने अहींया तंत्र द्वारा पाणी निकालनी कोई व्यवस्था करवामां न आवी होवाना आक्षेप स्थानिकों द्वारा करवामां आवी रह्या छे। અમદાવાદમાં વરસાદ બાદ ચારેકોર પાણી જ પાણી ભરાયા અને વરસાદી પાણીનો હજી પણ નિકાલ નથી થતો। ત્યારે ચાંદોડિયા પાસે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં અત્યારે દર્શનાર્થીઓ દર્શન કરવા તો આવે છે, પરંતુ વરસાદી પાણીમાંથી પસાર થઈને પછી દર્શન કરવા પડે છે, કારણ કે મંદિરોમાં પણ પાણીનો ભરાવો છે તે થઈ જાય છે અને સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળે છે, લોકો હાલાકી વેઠતા પણ નજરે પડતા હોય છે। જ્યારે આ જ વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને લોકોએ આ જ વરસાદી પાણીની અંદર ભગવાનના દર્શન કરવા પણ જવું પડતું હોય છે। ભગવાનના દર્શન કરવા એમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। દર ચોમાસે આ પ્રકારની સ્થિતિનો સામનો લોકોએ કરવો પડે છે, લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે અહીંયા પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતના વરસાદી પાણી છે જે ભરાયા છે। વરસાદનો બંધ થયાના કલાકો વીતી જાય છે, પરંતુ હજી સુધી વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને આખરે લોકો આવા જ પાણીમાં ધમધમતા વરસાદ જેમ હોય તે જ પ્રકારના પાણી ભરાય છે ને લોકો હાલાકી વેઠતા પણ નજરે છે તે પડતા હોય છે। ત્યારે લોકોને પણ જે હાલાકી અત્યારે વેઠતા નજરે પડી રહ્યા છે, દર ચોમાસે જ આ પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે અને પરેશાન થઈને પ્રજા પ્રશાસનને અપીલ કરતી હોય છે, પરંતુ હજી સુધી ચાંદોડિયામાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને આખરે લોકો હાલાકી વેઠતા નજરે પડે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો પરિસ્થિતિ હાલ યોગ્ય નથી। સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી તેમને બહાર કાઢવામાં આવે, તંત્ર દ્વારા પાણી નિકાલની પહેલા તો વ્યવસ્થા કરવામાં આવે અને ત્યારબાદ અહીં પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે સ્થાનિકો માટે કરવામાં આવે તેવી વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। સ્થિતિ આપ જુઓ, ગર્ભગૃહ સુધી પહોંચવા માટે ઘૂંટણસમાં પાણીમાંથી સ્થાનિકો જે છે, દર્શનાર્થીઓ જે છે તે તેમને પસાર થવું પડી રહ્યું છે અને સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે ટેક્સના પૈસા અમે ભરીએ છીએ તો અમને યોગ્ય સુવિધા શા માટે નથી મળતી। અને આ હાલ એ ચાંદલોડિયાના અલગ અલગ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જોવા મળી રહ્યા છે અને તેના કારણે જ સ્થાનિકો રોષિત ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદ તો આવે છે રાહત આપવા માટે, પરંતુ પ્રશાસનના પાપે પ્રજા જરૂર વરસાદના કારણે પરેશાન થાય છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ચાંદલોડિયા વિસ્તારમાં રુદ્રેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં દર ચોમાસે સામાન્ય વરસાદી ઝાપટું પડે તો પણ પાણી જ પાણી ફરી વળતા હોય છે અને દર્શનાર્થીઓ હવે દર્શન કરવા હોય તો પણ આ વરસાદી પાણીની સાથે ડ્રેનેજના પાણી ભળી જાય છે, એટલે રોગચાળાની પણ ભીતિ જોવા મળે છે। આજુબાજુના રહીશોથી લઈને સૌ કોઈ આ વરસાદી પાણીના નિકાલ માટેની અપીલ પ્રશાસને દર વખતે કરે છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। કેટલાક દર્શનાર્થીઓ જે મંદિરે અહીંયા આવી રહ્યા છે એમની સાથે જ વાત કરીએ। કેટલા સમયથી આ વરસાદી પાણી ભરાય છે અને કેટલી તકલીફ? બહુ તકલીફ પડે છે। દર ફેરે જેટલું પાણી આવે છે 3-3 ફૂટ 4-4 ફૂટ પાણી મંદિરમાં છે। આગલે વરસાદ આવ્યો તો શિવલિંગ સુધી પાણી જતું રહ્યું હતું, માણસો દર્શન કરવા નહીં આવી શકતા। આજુબાજુ સોસાયટીના અમારા લિફ્ટમાં પાણી ભરાઈ જાય છે, અમને બી બહુ તકલીફ પડે છે। પ્રશાસન કોઈ આવતા નથી, જોતા નથી। કચરો આટલો બધો ભરાય છે, આ બાજુ ગંદકી, મચ્છરો, દરેક રીતથી અમને લોકો પરેશાન છે પણ કોઈ સાંભળતું નથી। હવે તો દર્શન કરવા આવવું હોય તો પાણીમાં થાય। જીવ સટોસટના ખેલ છે અને પવિત્ર શ્રાવણ માસ હિન્દી ભાષીઓનો ચાલુ થઈ રહ્યો છે। સરકારે આ પ્રત્યે થોડું ધ્યાન દેવું જોઈએ કે હિન્દી ભાષીઓ આટલા પાણીમાં અને જે બહાર પાણીનું જે ઉલેચવા માટેનું મશીન મૂક્યું છે એ ત્યાં અમે એવું કહેવામાં આવ્યું હતું કે અમે પૈસા ખર્ચીએ જે પાણી ખેંચવા માટે, પાછળની પુષ્કળ પાણી ભરેલું છે, મહારાજ અંદર રહી નથી શકતા, એવી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ છે અને વારંવાર
સરકારને વિનંતી કરીએ છીએ જ્યારે આના માટે જઈએ તો કે રેલવે પાસે જાઓ, રેલવે પાસે જઈએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાઓ, છેલ્લા 5-6 વર્ષથી આ હાલત છે પાણી માટેની, પાણી જ પાણી. હવે કંટાળ્યા એટલે હવે વોટ લેવા આવે ત્યારે એમને બતાવીએ કે તમે આ વખતે આવો વોટ લેવા. જરૂર એટલે લોકો હેરાનગતિ વેઠતા નજરે પડે છે. અહીંયાથી પાણીમાં નીકળવું હોય એટલે કેટલી તકલીફ પડે છે? ટોટલી બેન તકલીફ છે. નાના બાળકો, વૃદ્ધાઓ વારંવાર કહેવા છતાં કાલે થઈ જશે પણ કાલ આવતું નથી. બીજા નંબરમાં ગટરનું પાણી એટલું ગંદુ આવે કે ગટરના લેટ્રિન લોકો લેટ્રિનમાં ચાલે છે પણ છતાં 1 દિવસ 2 દિવસ લોકો પાણી મળે છે. આની આજુબાજુના રહીશોમાં ગોકુળધામમાં જોઈને પૂછો કે ઘરમાં કેટલા બુંદા કેટલા રહસ્યો છે. રોડ પર પવિત્ર મહિનામાં વૃદ્ધાઓ બહાર ઉભા રહીને દર્શન કરે છે. તો આપ સત્વારે આના પર થોડું ધ્યાન આપી સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનો નિકાલ કરો તો સારું. એટલે આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો વરસાદી પાણીમાં દર્શન કરવા માટે પણ પસાર થઈ રહ્યા છે. કેટલી દિક્કત પડતી है, કેટલી દિક્કત नहीं पड़े बाबूजी देखो आ करनारा भरिया मां जावानी शक्ति नहीं रहती कतरू पानी भरियो पड़्યું છે. દર વખતે પાણી દર ભરાય? વખત ભરાય. અચ્છા, દર ચોમાસે રહેતી પાણીમાં જાવું કેવી રીતે, આવું કેવી રીતે, છોકરો નિશાળથી લાવવા હોય તો કેવી રીતે લાવવાના? એટલે પૂજા કરવી હોય ને તો બી આવા ગટર અને ખરાબ પાણીમાં પણ લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. મંદિરોમાં પણ હવે વરસાદી પાણીનો ભરાવો થાય છે. તેમ છતાં પણ અત્યાર સુધીમાં અનેક રજૂઆતો કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી ને પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.